આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત સદ્ગુરુ શ્રી સ્વરૂપાનંદ સ્વામી અને સદ્ગુરુ પૂર્ણાનંદ સ્વામીનું ચરિત્ર સાંભળશું। ઈષ્ટદેવ શ્રી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ મંદવાડ ગ્રહણ કર્યો અને સંવત 1886 ના જેઠ સુધી 10 મીના મધ્યાહ્ને સ્વધામ સીધાવ્યા। એ સમયે પોતાના પ્રાણપ્યારા પ્રભુ શ્રી હરિના શરીરે મંદવાડના સમાચાર પ્રસરતાં જ સમગ્ર સત્સંગમાં ભારે ખળભળાટ અને અજંપો વ્યાપી ગયો। ગામો ગામથી ભક્તજનોના સમૂહે સમૂહ શ્રી હરિના અંતિમ દર્શન માટે આવવા લાગ્યા। દેશો દેશમાં ફરવા ગયેલા સંતમંડળો પણ આવવા લાગ્યા। શ્રીજી મહારાજ પણ સૌને દર્શન કરીને પોતપોતાને ગામે જવાનું કહેતા હતા। હરિભક્તો પોતાને ગામે સંતોને તેડી જવાનો આગ્રહ કરતા હોય, આથી મહારાજ સંતોને પણ ત્યાં સાથે જવાની આજ્ઞા કરતા હતા। ઝાલાવાડના મેથાણ અને બાજુના સડલા, ખેરવા અને સરવાળ વગેરે ગામોના હરિભક્તોના આગ્રહથી શ્રીજી મહારાજે બે સંતોને મેથાણ જવાની આજ્ઞા કરી। ત્યારે બંને સંતોએ હાથ જોડીને કહ્યું કે, મહારાજ, તમારા શરીરમાં આટલી બધી કસર છે, તેથી અહીંથી છેટે જવામાં અમારો જીવ અકળાઈ જાય છે। આમ વાત કરતા કરતા તો એમની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા। સંતોની આ લાગણી જાણીને શ્રી હરિએ એમને સાંત્વનાના વચનો કહ્યા અને અંતમાં કહ્યું કે, જાઓ, તમને દર્શન દીધાન વગર હું ધામમાં નહીં જતો રહું। માટે તમો મેથાણ જતા આવો, સાથે સાથે બાજુના સડલા અને ખેરવા ગામના ભક્તજનોને પણ રાજી કરતા આવજો। આમ સ્વરૂપાનંદ સ્વામી અને પૂર્ણાનંદ સ્વામી બંને પોતપોતાના મંડળ સાથે સત્સંગ વિચરણ કરતા થકા મેથાણ આવ્યા। ભક્તજનોને દર્શન, કથા વાર્તા ને ભજન સ્મરણથી રાજી કર્યા। પરંતુ મનમાં ઉચાટ તો હતો, પણ મહારાજે દર્શનની આપેલ ખાતરીથી ધરપત પણ હતી। પરંતુ ગઢપુર દર્શન કરીને આવેલા એક ભક્તજને એવા સમાચાર આપ્યા કે શ્રીજી મહારાજ હવે દેહ રાખે એમ જણાતું નથી। આ સાંભળીને તેઓનો ઉચાટ વધી ગયો। હવે તો જટ ગઢડા પહોંચી જવાનું પરિયાણ કરવા માંડ્યું। સૌ ગામ બહાર આવ્યા। હરિભક્તો વળાવીને પાછા ગયા ને સંતો ચાલતા થયા। પરંતુ હજુ 2 ગામ જવાનું બાકી હતું। તેથી રસ્તામાં સંતો ઊભા રહ્યા ને વિચાર કર્યો કે આપણને મહારાજે બીજે ગામ પણ જવાની આજ્ઞા કરી છે ને જો હવે પાધરા ગઢડે જઈશું તો શ્રીજી મહારાજ જરૂર આપણને ઠબકો આપશે, એટલે બધે છેટે ગયા અને 1-2 ગામ પડતા મૂકીને આવ્યા। માટે આપણે એ 2 ગામ થઈને જ જો જઈએ તો ઠીક। આમ મનમાં વિચારીને ગઢપુર જવાના રસ્તેથી પાછા વળીને બીજે રસ્તે ચાલતા થયા। જ્યાં થોડું ચાલ્યા હશે ત્યાં તો સંતોના પગ પાછા તણાયા ને પરસ્પર વાત કરી તો જાણવા મળ્યું કે બધા સંતોના પગ પાછા ખેંચાતા હતા। પછી સૌએ એમ વિચાર કર્યો કે આપણા પગ મહારાજ પાછા ખેંચે છે, હવે આપણે જટ ગઢડા પહોંચી જવું જોઈએ। આમ વિચારીને પાછા વળ્યા ને ઉતાવળ રાખી રાતને દિવસ ચાલીને બીજે દિવસે ગઢપુર આવી પહોંચ્યા। અહીં તો દર્શનની બંધી હતી, પણ મહારાજને કહેણ મોકલાવ્યું કે મેથાણ ગયેલું સંત મંડળ આવી ગયું છે। આ સાંભળી મહારાજે દર્શનની આજ્ઞા આપી। તેથી સંતોએ તો હરખતે હૈયે ભારે હૃદયે દર્શન કર્યા। શ્રી હરિએ પણ તેમને
સર્વે ખબર અંતર પૂછ્યા. એવામાં મૂળજી બ્રહ્મચારી થાળ લાવ્યા. તે મહારાજ થોડું જમ્યા, ને પ્રસાદી આ સંતોને આપી, પછી સંતો પોતાને ઉતારે ગયા. બીજે દિવસે બપોરે, શ્રીજી મહારાજે દેહોત્સર્ગ કર્યો. તેથી સર્વને અતિ આઘાત લાગ્યો, ને અગ્નિ સંસ્કાર કરવા માટે સૌ લક્ષ્મી વાડીએ ગયા. ને અગ્નિ સંસ્કાર બાદ સૌ વિલપતા હૈયે નાહી ધોઈને મંદિરમાં આવ્યા. પણ આ સંતો તો ગામ માની ગયા નહીં, અને નહાયા પણ નહીં. એમ ને એમ શ્રીહરિની ચિત્તા પાસે જ લક્ષ્મી વાડીએ બેસી રહ્યા. આંખમાં ચોધાર આંસુ ચાલ્યા જાય છે. હૈયું કંપે છે. સંતોના દેહ વિરહથી થરથર ધ્રુજે છે. આવું નહોતું કરવું મારા નાથજી, એમ કહીને આ સંતો વિલાપ કરે છે. એવામાં અડધી રાત ગઈ હશે ત્યારે આ સંતોનો શોક હરવા માટે મહારાજ ચિત્તામાંથી પ્રગટ થઈને દિવ્ય દેહે બહાર આવ્યા. ને સંતોને ઠબકો આપીને કહેવા લાગ્યા કે, હે સંતો, તમે શા માટે રૂવો છો? અમને મરી ગયા માનો છો? હું તો સદાય આ સત્સંગમાં કાયમ પ્રગટ જ છું. જો તમે અમને બીજા માણસની પેઠે મરી ગયેલા જાણશો તો તમે અમારી વેળે રહીને શું સમજ્યા છો? માટે જાવ, અને સ્નાન કરીને સ્વસ્થ થઈ જાવ. આમ કહીને શ્રી હરિ પાછા અંતર્ધાન થઈ ગયા. સદ્ગુરુ શ્રી સ્વરૂપાનંદ સ્વામી અને સદ્ગુરુ શ્રી પૂર્ણાનંદ સ્વામીને ભગવાનમાં જેવો સ્નેહ હતો, તેવો ને તેવો જ એમની આજ્ઞામાં વર્તવાનો પૂરો ખટકો હતો. એથી એમની દર્શનની ઝંખના શ્રી હરિએ પૂર્ણ કરી હતી. આવા હતા આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિ. આ પુનિત પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.